ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. C++ લેંગ્વેજમાં આપણે આજનો જે પોઈન્ટ છે એ છે રિમૂવ એમ્બિગ્યુટી ડ્યુરિંગ ઇનહેરિટન્સ. લાસ્ટ ટાઈમ આપણે છે ને ઇનહેરિટન્સના ટાઈપ્સ જોયા હતા, સાથે સાથે એક એક્ઝામ્પલ પણ જોઈ લીધા હતા. તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ શું કહે છે તો કે ઇનહેરિટન્સમાં એક એમ્બિગ્યુટી આવે છે. તો એ એમ્બિગ્યુટી કઈ રીતે રિમૂવ કરવી, પહેલાં તો એમ્બિગ્યુટી ક્યાં આવે છે એ આપણે જોશું અને પછી એ કઈ રીતે એ પ્રોબ્લેમ સોલ્વ કરવો એ જોશું. ડ્યુરિંગ મલ્ટિપલ ઇનહેરિટન્સ, if more than one base class has same name for the data member or member function, then there is ambiguity in accessing that member in derived class. આ પોઈન્ટ એવું કહે છે કે મલ્ટિપલ ઇનહેરિટન્સમાં, તો પહેલાં હું તમને મલ્ટિપલ ઇનહેરિટન્સ બતાવી દઉં. મલ્ટિપલ ઇનહેરિટન્સ કોને કહેવાય તો કે એક કરતાં વધારે બેઝ ક્લાસ હોય અને એમાંથી કોઈ એક ડિરાઇવ ક્લાસ આવ્યો હોય, તો આ ઇનહેરિટન્સને કહેવાય મલ્ટિપલ ઇનહેરિટન્સ. એમ્બિગ્યુટી ક્યારે જનરેટ થશે તો કે તમારો ક્લાસ એ, ક્લાસ બી અને ક્લાસ સી છે એ પેરેન્ટ ક્લાસ છે ક્લાસ ડીના. સપોઝ કે ક્લાસ એ, ક્લાસ બી અને ક્લાસ સી આ ત્રણેય ક્લાસમાં એક મેમ્બર છે, કોઈ એક વેરિયેબલ છે અથવા તો કોઈ ફંક્શન છે કે જે ત્રણેયમાં સરખા નામે છે. દાખલા તરીકે એ, બી, સી ત્રણ વેરિયેબલ ક્લાસ છે, એમાં એક ફંક્શન છે એ સમ છે. તો આ એક છે ને એક એમ્બિગ્યુટીનો પ્રોબ્લેમ છે. ડિરાઇવ ક્લાસ ડી છે એને પ્રોબ્લેમ થશે સમ ફંક્શન એક્સેસ કરવામાં, કેમ કે સમ ફંક્શન છે એ ત્રણ ક્લાસમાં અવેલેબલ છે. અથવા તો સપોઝ કે ક્લાસ એ, બી અને સી આ ત્રણ ક્લાસમાં એક વેરિયેબલ ઝેડ છે, તો ડી ક્લાસને આ ઝેડ વેરિયેબલ એક્સેસ કરવામાં પ્રોબ્લેમ થશે, કેમ કે ઝેડ વેરિયેબલ છે એ ક્લાસ એ પાસે છે, ક્લાસ બી પાસે પણ છે અને ક્લાસ સી પાસે પણ છે. તો આ જે છે કન્સેપ્ટ એને કહેવાય એમ્બિગ્યુટી. So we are getting compilation error during the operation. તો ડિરાઇવ ક્લાસમાં તમે આ જે એક ફંક્શન અથવા તો જે મેમ્બર છે કે જે ત્રણ ક્લાસમાં સરખા નામે પ્રેઝન્ટ છે, તો કમ્પાઇલર છે એ કમ્પાઇલર એરર જનરેટ કરશે. ટુ રિમૂવ ધીસ ambiguity we have to specify the class name using scope resolution operation before the member name. તમારે શું કરવાનું તો કે આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે સિમ્પલી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર યુઝ કરવાનો રહેશે. કઈ રીતે તો કે સપોઝ કે ડી ક્લાસને એ ક્લાસનું સમ ફંક્શન યુઝ કરવું હોય, તો ડી ક્લાસે શું કરવાનું તો કે ડી ક્લાસના ક્લાસની અંદર તમારે સમ ફંક્શન યુઝ કરો છો, એ ફંક્શનની આગળ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર યુઝ કરવાના રહેશે. પછી એને યુઝ કરશો એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થશે. તમારે સપોઝ કે કોઈ વેરિયેબલ યુઝ કરવા છે તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર આગળ યુઝ કરવાનું, એ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની આગળ ક્લાસનું નામ લખવાનું, એટલે ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, પછી જે તમારો જે મેમ્બર છે એ મેમ્બરનું નામ, ફંક્શનનું નામ અથવા તો તમારા વેરિયેબલનું નામ. તો તમે આ રીતે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકશો. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. સપોઝ કે આપણે બે ક્લાસ ક્રિએટ કર્યા છે B1 અને B2. B1 અને B2 બંનેમાં પ્રિન્ટ મેથડ છે. B1 અને B2 નો એક ડિરાઇવ ક્લાસ છે D. તો હવે જ્યારે D છે એ પ્રિન્ટ મેથડ યુઝ કરશે તો કમ્પાઇલર એરર આપશે, કેમ કે પ્રિન્ટ મેથડ B1 માં અવેલેબલ છે, B2 માં પણ અવેલેબલ છે. તો આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી આ પ્રોબ્લેમને સોલ્વ કરશું. જોઈએ આપણે આખો એક્ઝામ્પલ. અહીંયા મારો ક્લાસ છે B1. પબ્લિક સેક્શનમાં એક ફંક્શન ડિક્લેર કરેલું છે void print. એ મેસેજ પ્રિન્ટ કરે છે હેલો. સેમ વસ્તુ મેં બીજો ક્લાસ ક્રિએટ કર્યો છે B2. B2માં પબ્લિક સેક્શનમાં એક ફંક્શન છે પ્રિન્ટ. એમાં હું પ્રિન્ટ કરાવું છું હાઉ આર યુ. હવે મેં એક નવો ક્લાસ ક્રિએટ કર્યો છે D. D ક્લાસ છે એના બે પેરેન્ટ ક્લાસ છે B1 અને B2. B1 B2 પેરેન્ટ ક્લાસ છે, D છે એ એનો ચાઇલ્ડ ક્લાસ છે. D માં મેં પબ્લિક સેક્શનમાં એક ફંક્શન ડિક્લેર કર્યું છે ડિરાઇવ. હવે શું કરું છું તો કે જો ઓનલી પ્રિન્ટ યુઝ કરીશ ને, બંને જગ્યાએ ઓનલી પ્રિન્ટ લખીશ ને તો કમ્પાઇલર એરર આપશે. તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર આ એમ્બિગ્યુટી રિમૂવ કરે છે. એટલે મેં શું કર્યું
તો કે પ્રિન્ટ ફંક્શન કોલ કરાવવાનું છે, પણ કોનું? તો કે B1 નું. પ્રિન્ટ ફંક્શન કોલ કરાવવાનું છે કોનું? તો કે B2 નું. તો તમે આ રીતે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી ઇનહેરિટન્સમાં જે મલ્ટિપલ ઇનહેરિટન્સમાં જે એમ્બિગ્યુટી ક્રિએટ થાય છે એ એમ્બિગ્યુટીને રિમૂવ કરાવી શકો.